હલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ દુકાને. અને જો અહીંયા છે આપણે આ કાનો, એના વાળ જોવો બાકી તમે એને બાકી એક નંબર વાળ પકડીને વાળ બધા કાપીને ટકો કરી નાખવાની જરૂર છે. આની દાંત કાઢે જોવો એ. આ હે અહીંયા અમિત. આ જ્યારે હોય ત્યારે નકરા દાંત જ કાઢતો હોય. મોદીલો માણા હે આ. જો હમણાં દાંત કાઢશે આ બાજુ જોઈએ ને એટલે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. જો દાંત કાઢ્યા તો એમનામ જોઈએ તો દાંત એમનામ આવે થોડા. જો આ જો આના વાળ કેવા હે, કેરેટિંગ કરાવેલા હે. ભેગું થાને ભાઈ. કેટલા પૈસામાં? ચुप कर बे कुत्ते. ઉડે તો આ નગ બાકી બાવરિયામાં ઘા. આ હે આપણે રેસરીઓ. આની યાર કોઈને રેસ બેસ કરવી હોય તો કેજો. કરેશ તું રેસ? એ મળે ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો. મળે હું તો બ્લોક માં હાલું. મળે મારા આનંદ ને કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે સડી ગયો. માં ધ્યાન રાખજો ભગવતી. ટાયર ને નથી મળે. ખુશી ના માંગો બધા. ક્યાં કરવાની રેસ? હોન્ડાની કે હેલિકોપ્ટરની? હેલિકોપ્ટરની. મૂંગું હતું કાંઈ બોલી નથી એક તો. અચ્છા એવું છે. पुष्पा नाम सुन के फ्लावर समझी क्या? फायर है मैं पुष्पराज. भाई झुकेगा नहीं साला. જો અહીંયા બેઠા હે અમરભાઈ, અહીંયા હે આ કાકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. Good morning. How are you? How are you? આ હે કાનો. બોલે બધું ખોટી નું યાર. બેસું કાંઈ કરતો નથી, એટલે આપણે આની યાર કાંઈ કરવા બરવાનું નથી. બેસું કાંઈ કરતો નથી, ખોટી નું યાર. એ તો ખાલી એમના આપણે મજાક કરતા હોય, બરોબર ને ભાઈ? અને આ હે અહીંયા અમી થયો પાછો. એને કરા દાંત જ કાઢ. જમણે દાંત કાઢે. કઈ ને દાંત. હું અને લકી આવ્યા જમવા અત્યારે. તો ચાલો હવે જમી અને પછી આપણે મળી. તો લકીભાઈ અત્યારે ગયા એ નીચે, અને ચાલો હવે જમીને આપણે મળી. અને આપણે જે પાર્સલ મંગાવ્યું હતું અને અનબોક્સિંગ કરી હતી આપણે પાર્સલની, એ પાર્સલ આપણે લકીભાઈને દેખાડી, એનું રિએક્શન જોવી શું એનું રિએક્શન છે. અને એમાં આપણે વિડીયો બનાવવાની એક વસ્તુ આપણે મંગાવી છે. એ શું વસ્તુ છે એ તમે આગળ વ્લોગમાં બનાવ્યો કન્ટિન્યુ, તમને ખબર પડી જશે. અને એ વ્લોગ હજી આપણે અપલોડ નથી કર્યો, તો જલ્દ ને જલ્દ એ વ્લોગ આવી જશે. અને આ વિડીયોને પણ તમે જોતા રહ્યો. તો ચાલો હવે આપણે જમી અને પછી મળી નીચે. લકીભાઈ ગયા નીચે અને એનું રિએક્શન જોવી શું એનું રિએક્શન છે. તમે કોમેન્ટમાં કરો કે શું વિડીયો બનાવવાની વસ્તુ હશે, આપણે શું પાર્સલ મંગાવ્યું છે. ઓકે ચાલો, તો બ્લોગમાં તમે બધા બહીના રહ્યો. આપણે પાર્સલ કાઢી લીધું અને ચાલો હવે આપણો ટાઈમ આવી ગયો બતાવવાનો. તો હું જાઉં અત્યારે ઉપર. આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા ઉપર મેળી ઉપર. અને જોવા આપણી પાસે પાર્સલ છે અને અહીંયા છે આ લકી. તો આને ખબર નથી કે આમાં અંદર શું છે. આપણે જોઈએ આનું રિએક્શન કેવું છે. તો ચાલો હાલ્યો જુઓ આમાં શું છે ને. તો હવે લકીભાઈ ખોલે છે. જોવાય કે અંદર આમાં ચાર્જિંગનો કેબલ છે. સમજી ગયા કેમ કે ઉપર એનું બોક્સ છે માઇકનું. તો જો તમે જોઈ શકો છો આપણે આ વસ્તુ મંગાવી હતી આપણે, અને આની અંદર છે માઇક. જો તો આ લકીભાઈ તો આવી ગયા અત્યારે ફૂલ મોજમાં. કેમ જોવા તો જોઈ શકો છો મિત્રો તમે, આપણા ગાડીને આવી ગયું લકીભાઈએ માઇક. અને આ આપણે મંગાવ્યું હતું માઇક વિડીયો બનાવવા માટે, વ્લોગિંગ માટે અને રીલ્સ બનાવવા માટે. તો હા, તો ચાલો પહેલાં આપણે આનેથી રીલ્સ બનાવી લઈ. લકીભાઈને રીલ્સ બનાવીએ તો આપણે બનાવી લઈએ પહેલાં આના માટે રીલ્સ, અને પછી આપણે વ્લોગમાં આપણે ચેક કરી લઈ કે અત્યારે વગર માઇકે કેવો અવાજ આવે છે અને માઇક લગાવીને પછી કેવો અવાજ આવે છે. તો ચાલો આપણે એ જોઈ લઈ. તો જો અત્યારે લકીભાઈએ પહેલાં એમને ચડાવી દીધું છે. ભાઈ નહીં, પહેલાં એ ચાલુ કરવું પડશે. તો પહેલાં એને ચાલુ કરો. હા, તો પહેલાં એના માટે જો હજી એક આ છે આ પિન. તો આને પહેલાં ફોનમાં આપણે ભરાવી પડશે. હા જો આને આ છે પિન, તો આને ભરાવી પડશે આપણે અહીંયા પાછળ. એ છે આપણે એપલના ફોન માટે. તો આપણી પાસે તો એન્ડ્રોઈડ ફોન છે. ઓકે, તો પહેલાં એમાં જોવો એમાં ચાર્જિંગ છે કે નથી.
તો આને આપણે ભરાવી દઈએ. શેમાં ભરાવશી? આ ફોનમાં. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ભરાવી છીએ આ ફોનને આમાં જ. તો મિત્રો તમે હવે જોઈ શકો છો આપણે લકીભાઈ ભરાવી દીધું છે માઈક. ચાલો હવે આપણે આ માઈકમાંથી અવાજ આવે છે એ અવાજ છે આપણે માઈક નો. તો તમે હવે ગેસ કરો કે વગર માઈક આપણો વોઇસ ટૂંકમાં સારો આવતો તો એ માઈક લગાવ્યા પછી સારો આવે તો ચેક કરી લઈ. જોઈ લકીભાઈ તમને કેવું લાગ્યું આ? એમ તો સારું છે માઈક. હવે રીલ બિલ એક બે શૂટ કરી પછી ખબર પડે કેવી રીતે છે. અત્યારે તો આપણે ટાઈમ કરી મગાવ્યું છે આપણે યુઝ કરવા માટે, ચેક કરવા માટે ચેક કરવાનું છે. અને તો પછી નકર આના પછી જોવામાં મજા આવશે તો આથી આપણે સારું મગાવશું. તમે બધા એનો સપોર્ટ કરતા રહ્યો. તમે ખાલી તમે બધા સપોર્ટ કરતા રહ્યો ને બીજું શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ને અને ભાઈ ને સપોર્ટ કરો. તો ચાલો આપણે જઈએ ઓલી બાજુ અને હવે આપણે કરી. અત્યારે અમે બે આવી ગયા છીએ મિત્રો આપણે અગાસી ઉપર. અને ચાલો કેમ કે આજે અહીંયા બહુ જ પવન આવે કે ઠંડીનું વાતાવરણ ટૂંકમાં ઠંડી પડવા માંડી હવે એટલે ઠંડી આજે પવન આવે છે બહુ. અને આજે અહીંયા તડકો નથી આજે છાંયો હતો કેમ કે અહીંયા અમે રોજ છાંયો જોઈએ. તો ચાલો હવે આપણે જાય બાજુની મેડી ઉપર અને આપણે રીલ્સ કરી લઈએ. અને તમારે રીલ્સ નહીં જોયું હોય તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં વયા જાજો અને ત્યાં આપણે રીલ્સ ને કોમેડી વિડીયો ને એવું બધું આવતું રહે છે. તો તમે બધા વિડીયો ને લાઈક કરી દો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો અને વોચ કરો વિડીયો ને બ્લોગમાં અને સપોર્ટ તમે ખાલી કરો. આપણા અમારા બે ભાઈઓને આઈ એમ પોતે આઈ એમ લકી. હવે આપણે એક બે રીલ શૂટ કરી તો લકીભાઈ ને તો આવી બહુ મજા. જો અહીંયા છે આ લકીભાઈ ને બોલે બોલ મોજે જો કાઈ બોલાય જ નહીં. નંબર અવાજ આવે છે આમાં. અને અત્યારે અમે વિડીયો શૂટ કરી છે તો સામે ત્યાં મકાન ચડાવીએ ને એ લોકો અમારી સામે છે લાગા ને ઝૂમ કરીને જોવે. ઉગાડાઈ અમે હે જો અમે અત્યારે અમે આવ્યા હતા તમે જોઈ શકો. તો ઓલા ભાઈ ને કેસરી શર્ટ વાળા આપણી સામે જોઈ અને આપણે જોતા હતા કે આ બે જણા શું કરે. પણ અમે તો અમારું કામ કરી, તમે તમારું કામ કરો ને મારા ગલે ત્યાં. હાલો એ તો અમે દુનિયાનો નિયમ છે. જો ઝૂમ કરીને તમને બતાવું તમે જોઈ લો. હવે કે ભાઈ આમ બોલી ભાઈ અમે ત્યાં આવું જોઈ આપણી ગળા કજી છે મારા ગલે જાવ. તો આ દુનિયાનો નિયમ જ એવો છે કે ગમે માણસ ટૂંકમાં કાંઈક સારું કરતો હોય કે એનું કામ કરતો હોય એટલે માણસો પેલા જોઈ અને દાંત કાઢશે. પછી જેવો એ માણસ સફળ થતો જાય અથવા કાંઈક આગળ પ્રગતિ કરતા જશે એટલે એ પછી જલવાનું એ જ બાજુમાં જવાનું ચાલુ કરશે. પછી બાજુમાં ચડવાનું ચાલુ કરશે. સાચી વાત છે લકીભાઈ, બરોબર ને? તો આ વસ્તુ ઉપર તમારું શું કેવું લકીભાઈ? કેવાનું હોય બળતરા કરવા દે, આપણે આપણી મોજમાં રહેવાનું હોય. આપણે જે કામ કરી છીએ આપણને જે કામ આપણે એમાં ધ્યાન રાખવાનું. તો આપણે એ વસ્તુમાં કન્ટિન્યુ ધ્યાન આપી અને આપણે આગળ વધતું રહેવાનું છે, બરોબર? પછી ઓલો આમ કહીએ ને ઓલી આમ કહીએ ને ઓલાને નથી મજા આવતી તમે ભાઈ આવું શું કામ કરો હો ને તો આપણે ત્યાં ક્યાંય કોઈને જોવાનું નથી કે ભાઈ આવું બોલે આપણને આપણા દાંત સાથે આપણે વિડીયો બનાવી આપણે બ્લોગ બનાવી તો આવું બોલે તેવું બોલે. આપણે અહીંયા જે ધ્યાન જ નથી દેવાનું મિત્રો. આપણે આપણા લક્ષ્ય ઉપર ધ્યાન દેવાનું છે કે આપણે ટૂંકમાં શું કરવું અને આપણે જે આપણું સપનું છે એ આપણે પૂરું કરવાનું. પછી એક તો જે ગમે એ વસ્તુ હોય, ધંધો હોય કે વિડીયો હોય કે ભણવાનું હોય કે ગમે એ વસ્તુ હોય, બરોબર ને ભાઈ? બરાબર છે. તો ચાલો હવે આ હે દુનિયા. તો એ તો એનું કામ કર્યા રાખશે, આપણે આપણું કામ કરવું કેમ કે દુનિયાનું કામ એ ઝીલવાનું. એ તો ઝીલા જ રાખશે. જે માણસ ગમે કાંઈક કરતું હોય છે સારી એટલે એ જોઈ નહીં શકે. તો ચાલો હવે હું ને લકી જાય ઓલી બાજુ ત્યાં વિડીયો બનાવીને અહીંયા આવી ગયા છે. આ પ્રિન્સ જોઈ શકો છો તમે. આને ટાઈટ કરી અત્યારે ફૂલ તો લકીનો કોટ બોટ પહેરી લીધો છે અને આવી ગયા છે અહીંયા ઉપર. તમે બે શબ્દ બોલો. અહીંયા આવો. તમે શું કહેવા માંગતો વડી? અહીંયા આવો, બે શબ્દ તમે લટકાવો. તો આ છે આપણું માઈક, આપણે ન્યુ એડ છે અને તમે શું કહેશો? મનમાં ફૂલ અડખાઈએ. અચ્છા ઓકે. અત્યારે તમે એની નીચે ખુશી જોવા જાવ તો તમને ખબર પડે. ઓકે ઓકે. કેમ કે અત્યારે આપણે નીચે ખુશી એની જોવા તો જઈ નથી એકવાને. આપણે આવ્યા છીએ અત્યારે ખુશી જોતા હોય ને થોડી ખુશી લેતા હોય તમે પણ. તો મિત્રો ચાલો હવે અમે જાય છીએ હવે નીચે આપણે કરી લઈએ આપણું કામ, પાછું લાગી જાય કામે ને આપણે વિડીયો ને રીલ્સ વગર બનાવવાનું હતું એ બનાવી લીધું. તો ચાલો હવે હું જાઉં છું.
અને લક્કીભાઈ તો વયા ગયા, લિફ્ટમાં ચડી ગયા છે. તો ચાલો હવે આપણે મળી થોડીક વાર પછી ચાના બ્રેકમાં. મિત્રો હવે પડી ગયા 5 અને હવે આપણે જવાનું છે ઘરે. બરોબર, તો અહીંયા આપણી બાંધાભાઈ કિક મારી અને ગાડી ચાલુ કરી દીધી છે, એટલે તમારો આભાર. અહીંયા મારા બાંધાભાઈ આપણી ગાડી કરી દીધી છે ચાલુ. તો હવે હું પહોંચી ગયો છું ઘરે અને ચાલો આપણે ફ્રેશ થઈ અને જમી લઈ. મળી થોડી વાર પછી. આપણને ઠંડી લાગતી તો આપણે પહેરી લીધું હવે સ્વેટર અને ચાલો વિડીયોને હવે કરવાનો છે એડિટ. તો ચાલો મળી આપણે એક નવા વિડીયો સાથે નેક્સ્ટ દિવસ અને નવા દિવસે. તો ચાલો હવે વિડીયોને કરી એન્ડ. તો ચાલો ગુડ નાઇટ, બાય અને મળી એક નવા વિડીયો સાથે. તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી દેજો લાઈક. ચાલો ગુડ નાઇટ, બાય.